બોરા ફારી ફારીને હું જોઉં તું ઓળખું હું કોણ છું? હવે તું કોણ છે મને શીખવ. એક તો આતંકવાદી ના જેમ તે મોઢે બોધીને આવ્યો ને ઉઘાડા બળે પાવ ફરો છે નાગા પુંગન જેમ. આ પાવ કે મને ઓળખે છે કે કોણ છે? તું વધારે પડતું બોલતો હોય એવું નહીં લાગતું? એટલે તું વધારે પડતું બોલો લાગે છે. હું નહીં તું. વખતમાં રહીને વાત કરવાની, બરાબર? ને કહું કર લે, હું કર લે, તારાથી થાય ને કર લે. ને કે હમણાં એક ઊંધા હાથની પડશે ને તો પડી જાય ભૂ. એવો રવા દે ને હવે. આ ગામમાં લાગે તું નવો લાગે. એટલે નવો નહીં, હું કોણ છું તને ખબર છે? એટલે સરપંચ નો ડાબો હાથ છું, તને ખબર છે? એટલે આ સરપંચ નો ડાબો હાથ હોય કે જમણો હાથ હોય, પણ હે ને મારા જોડે બધા પોણી ભરે છે, તને ખબર હે? એ તો ભરતા હે બીજા. આ સરપંચ નો ડાબો હાથ નહીં. આ તો પડી જઈ ને તો ફરી જીવ સમજી લેજે. એટલે તારો સરપંચ જો સરપંચ મારા આગળ પોણી ભરે તો તારી હું અકાત. એ સરપંચ ભરતો હે પણ આ નહીં. ને કે હમણાં પડી જાય ને ઊંધા હાથની તો હમણાં નાહી જાય રવા દે ને. એટલે તને બતાવવું જ પડશે મારી એમને. એટલે કીધું જ ખરું તારે થાય કર લે. હા એ કર લો એમને. હા કર લે તારે થાય. ઓ બાપા, ઓળખ લે, ઓળખ હું કોણ છું ઓળખ. એટલે પણ કોણ એક તો મોઢે દુપટ્ટો બાંધે છે અને પાવ તું એમ કે મને ઓળખ કોણ છે? પણ કોણ છે તું? અલે લાખનસિંહ ડાકુ. લાખનસિંહ બાપુ? હા. હા વળી તમે આ શું વેતા કરીને આયા તમે? હા તમે પેલા કેવા હતા અને અત્યારે કેવા થઈ ફરો છો? એટલે પેલા તમારું શરીર તમે જોવો છો. એટલે પણ ફેર તો છોડો હવે. અલે ફેટ તો તને આજે ના છોડું કાલે ના છોડું, કારણ કે હવે તું મારી હે ને થેબે ચડી ગયો હું, એટલે તને હે ને રસ્તે હે ને ક્લિયર કરવાનું હવે તારો અંત આવી ગયો. આ વાત તો હરો હું કહું કે પેલા તમારું શરીર કેવું હતું અત્યારે જેવું શરીર થઈ ગયું? પેલા તમારું શરીર કેવું હતું ખબર હે? કે તમે આખા આમ પાડા જેવું શરીર હતું તમારું. ગમે તેવું ઉછળવાનું હોય ને તો એને ઉખાડીને તમે ફેંકી દો એવું તમારું શરીર હતું. અને ભેંસો આમ હાથી જેવું, હાથી હોય તો રમતે રમતે ફેરવી નાખો તમે. અલે પણ એ તો જેલમાં જો ને હું જેલમાં જો તો મારું શરીર બગડી ગયું. એટલે જેલમાં જાય પોલીસ વાળા ટીપે થાકું ના લે તો જીન બીન કરવા નતું મળતું ને એટલે હું જીમ મળતી એને કયા દંડા પડ્યા છે પાછળ. વધારે પડતું બોલતો નહીં લાગતો લે તું. એક વાત તો તમારો અવાજ પહેલા તો બદલાઈ ગયો. પેલા જેવો અવાજ નહીં લાગતો ખરેખર કહું તો. અલે અવાજ ની સુન ને તને આખો બદલી નાખે ને તો તને ખબર એ નહીં પડે. નેકર હતી ચાલ ને કામ હમી નહીં થાય. એટલે સરપંચ 2 વાગ્યા તમે શું વિચારો છો? અમે પેલો કાર મુખારો આવશે પેલો લખો ધાર્યું બાર્યું બધું લઈને અને મારીને તોડી નાખશે. અને અરે એ અહીં તું ઊંઘો આવ્યો લે હે તા કાકા લગ્નમાં આવ્યો છું? અમે પેલો આવશે ને હાલવાના નહીં 5 બિસ્કીટ જોડે ના? મને હું માર કરો છો? એ તો ઊંઘવાય નહીં દેતા. તે ઊંઘો આવ્યો તને બીક લાગતી નહીં એમ કે? બીક તો જબ્બર લાગે છે, તમને નહીં લાગતી બીક? મને થોડી લાગે છે એમ, પણ તું ઊંઘો ચમ ને એમ કહું તને. ઊંઘે આવે બીકે લાગે. શું કરું હે? મને હું કહું, હું તો નાનો છું. આ બેઠા વચ્ચે એમને પકડો એ હાલશે વરી. શું વિચાર્યું બોલો તમે? શું વિચાર્યું? પોચાલો ને ઘરમાં કાઢીને આલો. અલે કોઈ હું તો ઘરમાં અલે ઘર ભરું છું હું વાત કરે છે? તો ઘર જ ભર્યું હોય ને. એ તો 20,000 પગાર છે તને ખબર છે. એટલે 2 પડ્યા લઈ જવા છે. એટલે સરપંચે 2000 ખીચા મેલો અને તમે શું વિચાર્યું એ કહો. એટલે એ જ વિચારું છું. એ તો મને લાગે છે બરાબર ને. ફટાફટ જે વિચારો જલ્દી વિચારો. વિચારું છું પણ મને કોઈ ખબર પડતી નહીં આમાં શું એ જ નહીં ખબર પડતી. બોલ ચમ મને આરો કોઈ ડાઉટ લાગે છે. કેવો? એટલે આ તો ચેવો પેલા અત્યાર જેવો છે. ચમ હતો પેલા અત્યારે ચેવો એટલે? મને બહુ ડાઉટ પડે છે. પેલા તો ચેવો હતો ખબર છે? મેં જોયો ને એટલે મને ખબર નહીં. આ તાર ભાઈએ જોયો પૂછ. એટલે ચેવો હતો લે? ખતરનાક ને. શું વાત કરે? એટલે એનું શરીર જોઉં અમે ભમ જેવું આમ 4 જણા બાથમાં ખાલે ને હા વેજોડી નાખી દે શું વાત કરો? એવું શરીર હતું. પણ ખબર નહીં પડતી યારો કે આ જેલમાં જઈને આટલું બધું શરીર બદલાઈ જાય. એટલે જેલમાં જાય ને
તો ભલે ભલે આવા હોય ને તો આવા થઈ જાય પોલીસ વાળા મારે મારી તોડી નાખે તમને શી ખબર હજુ એ સરપંચ આ બધી વાતો છોડો ને યાર પેલો આવતો હશે ધાર્યું લઈને પોચ સોનાના બિસ્કિટ નું કરો ને યાર તમે અલ્યા પણ હું ચોથી લાવું લે પણ લે ઘરમાં હી બીજા ચોઈ લાવો અલ્યા કોઈ હું તો કોઈ ઘર ભરું છું વાત કરે છે એટલું તો ભર્યું હે અત્યાર સુધી અલ્યા એક તો યાર એક તમારે ગમે તે કરીને પોઈ બિસ્કિટ તો કરવું પડે કેમ કે ધમકી આપીને ગયો ચિઠ્ઠી લખીને ગયો પાછું આવશે તો અમાર તો હે ને અમાર તો મોત જ છે હા. તમારું ય ભેગું મોત જ છે. અને પાછું કે ચોતરાઈ જજો એવું કીધું અમને તો અલ્યા પણ આમાં હું કરું છું એમ કહો તમે એ પણ તમે બે ગમે તે કરો મારું જોવાનું હવે ગામનો સરપંચ કોણ હા તો પછી અલ્યા સરપંચ એટલે હું બરાબર સરપંચ પણ ગામનું કામ કરું કોઈ આવી આવું ના કરું વાત કરે છે એટલે તમારે જે તમે વાત કો વાપરો હોય આમ કે ગામનો ગમે તે મોણો ફસાવ તો તમે કાઢવાનો નહીં બહાર હા રેડો હવે પોલીસ સ્ટેશન જઈએ અને રિપોર્ટ લખાઈએ લે હેડો. અને જે થવું હોય થાય આ કાપી નાખો કાપી નાખે લે હેડો તાર. એ ઉભા રહો લે હમણાં પોલીસ સ્ટેશન જઈને કઈ ફાયદો ખરું એમ કહો હે પાછો એને જેલમાં નાખશું અને પાછો છૂટીને આપણું જ ઘર ઉપર કરશે ઓવે. એ વાતે સાચી. તમે એ બધું છોડો ઘરમાં ગમે તેમ કઈ હોનારા બિસ્કિટ ખાવ હા, હમણાં શું કરવું લ્યો પછી ડોશી ઘરમાં છે અને ચીવી રીતે કાઢવા મારા હોનાના બિસ્કિટ ડોહીન કો કે મારા ને ઘરે ધાર્યું આવીને બેહ્યું હોય, એમ કો અલ્યા ના કહેવાય ડોશી વહા પડે લે એ તો ગમે તે રસ્તો તો કાઢવો પડશે ને તમારે એમ કેવું પણ હા એ સરપંચ આવ્યો લે ધાર્યું લઈને આવ્યો લખન ડાકુ તમે બચીને ભાગીને નીકળી જશો એમ હા હજુ સુધી સોનાના બિસ્કિટ નહીં આયા અને મને ત્યાં આગળ જોઈને ભાગ્યા લખનજી બાપુ પણ તમે શું કીધું તું 4 વાગ્યાનું કીધું તું તમે અને 2 વાગે આવીને તમે દેવા માંડ્યા પણ ત્યાં આગળ બેઠા બેઠા તમે શું કરતા હતા અત્યાર સુધી તમે કોઈ બિસ્કિટ નું પેલી કરી તમે લાયા અરે પણ અમે કઈક તો કરતા હતા ને ગમે તેમ કઈ તમે 4 વાગ્યા સુધી મળી જાય બિસ્કિટ મારે 4 વાગે જોવા બરાબર હજુ 4 વાગ્યા નહીં ઉભારો 4 વાગે તમને બાપુ બિસ્કિટ નું કીધું તું બરોબર તો તમે 2 વાગે જોડવા માંડ્યા આઈ એટલે મારી મરજી હું ગમે તે કરું આ રાત મારી છે એટલે પણ લખા બાપુ તમને આલીએ છે આમના ઘેર સરપંચ ના ઘેર જ પડ્યા છે અમે એ જ કરતા હતા પણ એ સરપંચ જીવવો તો બોલો યાર અલ્યા બાપુ તમને આલું છું પણ શાંતિ રાખો આલે સાહેબ તો શાંતિ રાખો આલે સાહેબ તમને આલું છું મને હવે કોઈના ઉપર વિશ્વાસ નહીં રહ્યો બરાબર ચમ એટલે આ છોકરો હવે મારા કાન રહેશે જો ઊંધી તમે બિસ્કિટ લઈને નહીં આવો તો ઊંધી એ બાપુ આલીએ પણ તમને કોઈ બિસ્કિટ આલીએ અમે ગમે તેમ કરીને બિસ્કિટ લઈ આવો તમારે ઘેર પડ્યા ને લે લઈ આવો. પડ્યા, બાપુ. આ મને નહીં છોડો ઓવા. અલ્યા મેં કીધું ને બાપુ આલું છું એ બેટા હા તો એ, બિસ્કિટ લેતો અને આને સોરાઈ જાઓ આવો તો આવ કરે તું શાંતિ રાખ હું સરપંચ ઘેર જાઉં છું બિસ્કિટ લાવું તું ચિંતા ના કરે એમ તો છોડે ચિંતા કરે દુનિયા પાતારે કરે ચોરી કરે ગમે તે કરે એમ સમજી લે મોટા ભાઈ. ગમે તે કરે એમ પણ તારું 4 વાગે બિસ્કિટ જોઈએ હું 4 વાગે બિસ્કિટ ગમે તે કરે આજે કે તું ચિંતા ના કરીશ એમ બરોબર સરપંચ નું ફોટું પડવાનું આઈ ગઈ એ બધું ગમે તે કરે હું લઈ લઉં. એ સરપંચ હાલો. એ, તમને એ, ચલો નેકર બંધ કરો આમાં મને ચલો. પકડી નાખશે. હા, લખનજી ડાકુ બાપુ થોડું હાથવીને મારો તમે એવી જગ્યાએ મારો છો ને કે મારતો આદમીને શરમ આવે હા, હા, જી, જી, હા, જી. એવરો ચાલે ચાલ તું મારા હાથ લે છોડ ને પડ્યા તું ઈબડા મારતે આવડતું નહીં અરખું તને હે એટલે બરાબર તું આમ લે હું બરાબર એ આપણા સરપંચ નો તો દેવાની હતી હજુ બડા મારી તો ખરી ખરી ખરો હું બડા જવા દે ટોકમ તો આલી છે શું ટોકામાં આલી હે એને હે તું ચમની ટોકામાં આલી મને એમ કે પર્યા ઉપર તો ચેરપોટ નહીં આલી દીધી એટલે આ ગુબ્બો ના છોડીએ એક તો મારા મોટા પેલા મોટાને ચોડવાની જતી વધારે બડા તો શું મારો ભાઈ જ શું છે હે? એવું. કમાવું હોય તો બધું કરવું પડે એ વાત સાચી હો કમાવામાં આપણે નાનું મોટું કે સગા સંબંધી ના જોવાય જબરી મજા આવી ગઈ હો યાર મજા આવી ગઈ ને? ખરેખર એ પેલા તો વધારે જોડવાનો હતો સરપંચ સાચું મને તો આપણો- મજા આવી ગઈ આપણો બીજી વાર અવાજ વોટ લેવા આવે ને તો જોડવાની ઈચ્છા તો મને થઈ હતી શું કરે આપણો અવાજ કેવો હતો પહાડી જેવો અવાજ નતો કંકોડા પહાડી જેવો હતો ચમ લે. હે? ચમ લે એટલે એ પેલા બેન શક પડી ગયો તો આ તો મેં હે ને જેમ તેમ કરીને વારીશું આમ એવું છે ઓવા. શક પડી આજ ગયું તો અને તારી ભૂલ છે સાચું હોય. કહું તો
પેલા મને બે ચોડવાની હતી પૂરા તો એમને શક ના પડત. એ તો કશું નહીં, કોઈ શકબક ના પડે લે. લે હું શક ના પડે તું એ બુડા. અલે આપણે બે જણા એ ભેગા મળીને એવો પ્લાન બનાવ્યો, કોઈને કોઈ આ ગંધ પ્લાન ના જ છે. હા હમણાં ગંધ આવી જાય હેડમ. ચાલ. હેટ. મારા બેટા જબરી ચાલ રમી ગયા છે. ઉભા રહો તને તમારી વારી છે. બહુ રમત રમી ગયા છો. હા ખો તને તમે હવે. સરપંચ થોડું રાખવાની જો જલ્દી કરવાનો. અને આ શાંતિ રાખ ને, અંદર ડોસી ઊંઘી જાય ખબર નહીં પડતી તને? એટલી બધી બી દોશીને બીક લાગે તમને? તો લાગે જ ને, વાત કરે છે. એમાં થોડું બીવાનું હોય. મોનાના બિસ્કિટ લેવાના કોઈ, અને ઘરમાં ના આવો નહીં રાખતું, હું અહીં રાખું. જો ઉપર કાઢું. અને અહીં તો કઈ ઓનાની બિસ્કિટ હોતા છે, વાત કરો ઘરમાં હોય. અને આ તને ના ખબર પડે, આમાં ચોર પડે ચો પડે ઘરમાં પડે. તો પછી હું ઘરમાં નહીં રાખું, હું બહાર રાખું છું. અરે વાહ, શું તમારું બાકી દિમાગમાં પછી. કેવું પડે? ઉપર કાઢું છું. હાથમાં દેવાનો ફોટો મળશે મને? મળશે મળશે. ઓ સરપંચ બહાર આવો, બહાર આવો. હમણાં લાગે હોનાનો બહુ ભાવ વધી ગયો લાગે ને. બિસ્કિટ ને બિસ્કિટ. શાની વાત કરે છે? હવે સરપંચ મને બધી ખબર છે તો પેલા બાપુએ છે ને તમે દોડાય એવા રખ દોડ્યા છે ને એ બધી મને ખબર છે. તમે બધા ના બોલજો. એટલે ઓને ચોય ખબર લે. શી ખબર? એટલે અમને તો બધી ખબર છે. જેમ કે લખન બાપુ છે ને એ અમારા જોડે આવીને ગયા. એટલે મને લાગે તમને પડી લાગે હે ને? એ પડી જ હોય ને. અરે સાચી વાત હોય, એવા મારે કે આદમી મારતા શરમ આવે હો, સાચી વાત છે. એટલે તું વાત જ ના કરે, એવા મારે છે ને એમને બે હા જબરા માર્યા છે. તારે તો અમુક બાકી મળ્યા છે. આ બૈડા રાતર ચોર કરી નાખે. અને આ શું વાત કરી ખબર? 5 સોનાના બિસ્કિટ આલવાના છે. આવા સરપંચ જો મારા જો એક આઈડિયા એવી છે ને કે ને આપણે પોત બિસ્કિટ આપવા પડે હોનાના ના કશું જ નહીં. શું વાત કરો? જો એક આઈડિયા છે. જો આ લખનસિંહ બાપુ છે ને આનો નેનો ભાઈ હા અને આ કિડનેપ કર્યો રહીને. કિડનેપ કર્યો છે ને કિડનેપ કર્યો હોય. એને છોડાવવો હોય ને હા. તો આપણા જોડે મારા જોડે એક જ આઈડિયા છે. શું આઈડિયા? લો હાલો તમે મારા અંગાત હેડો. અને જો ભાઈ એને કરીએ આપણે આગળ જઈને વાત. આ તો હેડો. લો હાલો. એટલે પણ તમે જઈને કરજો શું લે પણ? અરે સરપંચ હેરાન તમે બીજી વાત કર્યા વગર તમે ખાલી હોનાર 5 બિસ્કિટ બચાવવાના આ બચાવવાના જ ને. તો બસ તાર હું કહું ને એટલું જ કરો. લો હાલો. ખત ખરક લાયો હું મુન્ના તું હો. પેલા એક વાત કહું હા જો સાચું કહું આ 5 સોનાના બિસ્કિટ હાથમાં આવી ગયા ને હવે તો જલસા જ કરવા. ખરેખર એક કામ કરવું હે, એક હોટલ મસ્ત બનાવડાવી છે અને આ ગાડી લાવી છે અને જલસા કરવા. મોટા ને મોટા છોડી જ મૂકવો હે. અરે ખરેખર એ તો તારો મોટો ભાઈ છે, તારથી મિલાતું હશે યાર. એટલે આ ચેટલો પનોતી તને ચો ખબર હજુ? કેમ લે તાર ભાઈને પનોતી કહું તું? એટલે હજુ તને નહીં ખબર ચેટલો પનોતી હે. ખરેખર શું એક કર્યું વાત તે એને કહું? એવું? જો એને જેવો ગેટ ની અંદર પગ મૂક્યો ને માડો ઉકલી ના હોય. હા તો અને એને બીજા દિવસ આ 2 કૂતરા હતા આપણા. બીજા દિવસે કૂતરું મરી ગયું. શું કરવાનું? તો 100% તાર ભાઈ પનોતી જ કહેવાય. પનોતી બરોબર એનો પગ જ ના હારો કહેવાય. છોડીને એને મૂકીને નાહી જ જવું છે અને જલસા એને જિંદગી જીવી છે. સાચું કહું ને તો મસ્ત. મારે એવો જ ઈરાદો હ. કેવો? મારે સપના ઊંચા ઊંચા જ છે. ઓ તારી. પેલા તો શું કરવું હોય ખબર હે? બિસ્કિટ આવી જાય ને જોડે તો મારા બાપાની પેલી જમીન ગીરવે પડી હે ને 5 વીઘા ઓહો. એ જ પેલી સોરાવી હે. એ સોડાઈ જ દેવાની અને અંદર. પછી એ આલેશાન ફ્લેટ બેટ બનાવું ને જલસાઈ ફ્લેટમાં રહું અને ખાઈ પીને મોજ કરું. હા હા. ભાઈ બી મોજ જ કરવાની. તાન આપણે પૂરા. જલસા જ કરવાના. જલસા જ કરવાના આપણે તો. તો ભાઈ મસ્ત જલસા કરવાના, જલસા જલસા કરવાના. જલસા કરવા. હું નહીં બાપુ, અને હું નહીં બાપુ. આ પા ભાઈ પનોતી. હા પનોતી. ભાઈ પનોતી. પનોતી બોલે પાછા. પનોતી બોલે હે? બાપુ હાલે પૂછું મોટો કરે પાપ પનોતી બોલે હે. ઓનો કોમોનો, ઓનો. કોના હતા? ઓ હવે હાલો હવે બોલો બરાબરનું. ઓ બાપા સરપંચ, ઓ સરપંચ. બહુ માર ખવડાવ્યો. સરપંચ શું કરી રહ્યો? સરપંચ શું કરી રહ્યો? હે? બાપુ બાપુ સોના બિસ્કિટ ને પાવું છો હજુ હે? શું કરવું છે? શું કરવું છે? શું કરવું છે? અલે, એક મિનિટ. હે? આને શું કરવું છે? હે શું કરવું છે? જમીન છોડાવી. જમીન છોડાવી. જોઈએ. જમીન છોડાવી.
જમીન છોડાવી, છોડાવી લે. જમીન છોડાવું લે. અલ્યા પણ શાંતિ તો રાખો તમે મારો અલ્યા પણ હોભરો તો ખરી લે મારી વાત તો હોભરો બધો પ્લાન ઓનો હતો મારો નતો પણ હું પ્લાન હતો એ હવે એને ખબર મને શું ખબર હજુ સાચું બોલી લે મને નહીં ખબર સાચું બોલ મને નહીં ખબર સાચું બોલો બે જણા મને નહીં ખબર બોલ, કાવ, 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 બધો કાવ. પ્લાન ઓનો હતો લે મુન્ના હા 500 રૂપિયા પર હતો અલ્લા એટલે આ પલ કાકા શરમ આવે થોડી તમને છોકરા જોડે 500 રૂપિયા માંગો તમે એટલે યાર શરમ તો ઘણી આવે પણ શું કરું ઘેર મહેમાન આયા હ અને રોધવાનું બોધવાનું બધું લાવવાનું હોય ને પૈસા નહીં હમુદ આવા મહેમાન ને ખવડાવું હું તો 500 રૂપિયા એમ નહીં છોકરા જોડે તમે મગાવ એમ કહો પણ હવે શું કરું કોઈ હતું નહીં હવે તું મળ્યો બરાબર તો તાર જોડે માગ્યા એટલે આ પલ અરે કાકા હોય તો હાલ સાચું કહું તમને હું તો આમ તમને ના ખબર પડે આમ પૈસા આપણે બનાવે ને તો 1 સેકન્ડમાં બની જાય ચમના લે હું તો અઠવાડિયામાં પૈસાદાર બની જાઉં હું માનો તમે ચમનું પણ અરે હવે કામ કરવા પડે આ કામ ધંધા કશું ના થાય ઓવા એટલે શું નોકરી કરવાનું ધંધા કશું ના થાય તાને શું કરવાનું 2 નંબરનો ધંધો કરાય 2 નંબરના ધંધામાં ને રૂપિયા ચેવો કેતો અરે તમને ના ખબર પડે સાચું કહું હા. આ સરપંચ કેટલું દબાઈને બેઠો અરે બહુ દબાયું હે ઘર મન બરમન કેટલું હોનું હે એના દબાઈ હોય ને બહુ દબાયું હે ઢગલો પડ્યો હશે ને ઢગલો ખાલી કહીને 5 બિસ્કિટ હોના બિસ્કિટ 5 હોનાના. બિસ્કિટ ખાલી એ સરપંચ જ હોમે યાર છે બોલો લેવા એટલે લેવા તો હ પણ હોમે ઈ સરપંચ આલે એવું ચમ કરું એ મારે જોવાનું ને તમારે ખાલી એક કામ કરવાનું બોલો મંજૂર છે મંજૂર 5 બિસ્કિટ આવી જશે કારણ કે હું એ 5 બિસ્કિટ આવે ને તો મારે પેલા મારે એ બધું પાહી છોડો હું તમને કહું અહીં આવો કમ્પ્લીટ હા સાચી વાત હો મુન્ના મસ્ત વાત કરી તું એ મસ્ત પ્લાન છે તારો કમ્પ્લીટ ને હા કમ્પ્લીટ ખાલી આવી રહ્યો ને મોઢે બોધ દેજો બરાબર હા પલ્લે ઓળખી નહીં જાય મને લે આ પલકા ચમ બીવો છો એ બધું હું ફોટ લે તમદાર એ બધું હું વાતે વળગાડી દઉં બધા એનું ટેન્શન ના લે તું સાચવી લઈને બધું એટલે હું હાચવી લે પેલા કાકા હું કરવા તૈયાર તૈયાર ને તૈયાર તો જાઓ તમે હું જાઉં આમ બરોબર તૈયાર થઈને આવો સારું હેડો પછી મળીએ ફાઈનલ લ્યો કેવો હવે મારો વખત હતો બધો પ્લાન ઓનો હતો બરાબર હું તો લખનસિંહ ડાકુને ઓળખતો નહીં કે જોનતો નહીં મેં કોઈ દાડ જોયો નહીં પણ શું હતું ખબર હે? મારે પેલા મારા ડોહાની જમીન ચોરાવાની હતી ને એટલા માટે અને છોકરાની ફીઓ ભરવાની હતી આ એના માટે હું કરતો હતો અને મને મને બધી રીતે એ રીતે ભરમાયો અને પેલું એ કર્યું એમાં મારો વખત છે તમે બધાએ મને હેજી માર્યો બરાબર તને એજેજી માર્યો તો એમ કે તને લાગ્યું અને તે જેમને જેમ પરવાને જેમ ઊંચા કરી મારે એનું શું હે અને એનું શું એમ કે પેલા પણ આમાં કશો વખ મારો નહીં બધો પ્લાન ઓનો હોય પ્લાન ભલે એનો બરોબર પણ તમે તો મોટા છો આ તો છોકરું છે હવે આટલું બધું તમે કરવું તું તો એમ કે આવું કરે તમારે અહીં સારું હવે હે? મારી ભૂલ એમને થઈ આવું ગઈ. કરે જે જમીનો છોડાવી હતી છોકરાને ફી ભરવાની હતી તો આવું કરવાનું એમ હારું, એટલે આ તો પણ છોકરા હું- બુદ્ધિ છે આમ તો કઈ ખબર પડતી હું નહીં માફી માંગી લઉં સરપંચ સાહેબ હું માફી માંગી લઉં બરાબર એ બોરે મારી ભૂલ થઈ ગઈ. કશું ભૂલ કશું નહીં ઓ સરપંચ બોલવાનું શું કરવાનું છે ઓને કશું કરવાનું નહીં ઓને ગામની બહાર કાઢો ગામની બહાર કઈ કશું ના ચાલે ને એમ કે આવડો મોટો ગુનો કર્યો ને આને કે સજા આને એમ તો કઈ સજા મળવી જોઈએ સજા એ રીએ ગામની બહાર કાઢી મેલો હા. બરાબર ગામમાં આવો નહીં 2 વર્ષ પછી આવો આ તો એ તમે અંધારે લો સરપંચ એવું ના કરશો સરપંચ મારા ઘર બારે નહીં હું ભારે રહું છું સરપંચ હું તો ઓના વાતે ચડ્યો અને મને ભરમાયો ને ઓના વાતે હું ચડ્યો ને મારા ગોમ સોરવાનું થયું સરપંચ મારા ગોમ સોરવું નહીં અને મારા ઘર બાર હ નહીં અલ્યા પણ કાલ ઉઠીને કે કુવામાં પડીને મરી જા તો મરી જાય તું લે અરે હું કહું તો ખરો કે મારી ભૂલ થઈ ગઈ મને માફ કરી દો હાલે માફ કરી યાર મારા ઘેર બૈરો છોકરો બધો સરપંચ મને માફ કરો એને માફ કરી દો માફ હારું જા જવા દીધું તને જાય હવે અને આપણે આવો ગુનો કરતો નહીં કોઈ છોકરા વાતો કોઈ આવતો નહીં હવે હા નહીં આવું ઓને આકરવાન કર હા નહીં આવું. હા, એ જાઓ. પેલું લઈ જા તારું એ ધાર્યું લે લઈ જા એટલે હા હજુ ખભે ભાવ મળતો જાય ભૂલચૂક માફ કરજો હો ને કર શું ધાર્યું લઈને આવી આપા જો અને ભાઈ હે અમે આવડા મોટા પનોતી લાગે તને એમ આવડા મોટા પનોતી લાગ્યા તને
મેં અહીં આગળ પગ મેળ્યો તો ડોહા જતા રહ્યા બરોબર પછી બે કૂતરા મરી ગયો હે આવડી મોટી પનોતી લાગી તને અલ્યા હું આવ્યો તો ડોહો નહીં મરી ગયો ડોહો તો છે ને હું નેનો હતો ને ત્યારથી નકર દારૂના રવાડે સડી ગયેલો હતો અને દારૂ પી ને આ બધું પતી ગયેલું ને એટલે જતો રહ્યો સમજી લે આ ડોહાને બીજું કશું નતું એક જેન્ટિક લારી હતી वो हमारा खूणा पर पकोड़ीनी એ આમાં ઉડ્યા જે જે ડીશો ધોતો તો બરાબર બેઠો બેઠો અને પછી અહીંયા આગળ મને પાલ્યું ને તું શહેરમાં કમાવા જો તમને મોટા કરવા હતા અને તો જઈને ડીશો બીશો બધું ઘસી રૂપિયા મૂકે ને તાર તમારે ડોઝા ફરી ફરી ફરતા હતા અને પા મને કે પનોતી હે પનોતી એમ પણ મોટી આ તમે લુગડા બુગડા બધું પહેરો છો ને એ ડોહાની કમાઈ નહીં આ મારી કમાઈ અને પા મોટો ગુનો કરે કે હોનારા બિસ્કિટ પાછા એટલે એવો તો તારો શું સપનો તો હું એમ કે હું નતો પૂરો કરવાનો એટલે ખાલી એકવાર મને કહેવું તો તું તારે મને અરે તારા શું કામ હતું હોના બિસ્કિટ તારા શું કરવા હતા જે કરવા હા જે કરવું એ તમે જે કરવું એટલે એટલે જો તો ખરો જો આટલું બધું તો એમ કહ્યું હજુ જો પાવર ઉતરે જો પાવર ઉતરે હે આ તારો ભાઈ પાવર ઉતરે તારો હે પાવર ઉતરે તારો હે એ તો ભલું કરે આ નટુનું કે તે જોઈ ગયો એટલે આ બધા પોલ નીકળ્યા સરપંચ એટલે આપણે તો લેવા દેવા વગર હોનું જાય ને બધું જાય અને પાંચ ચાર બિસ્કિટ હા, પાછા 4 નહીં 5 બિસ્કિટ પાંચ, અને હા. તો હોનાનો ભાવ કેટલો ઓહો કેટલો ભાવ હતા ખબર છે 5 બિસ્કિટ આસમાને લઈ ગયો તો આસમાને. તો પછી યાર વાત કરો અને આજે કોકના અને આ પાપ શું કે આપણે શું કહે ડાકુ લખન લખન ડાકુને રાવદે કર્યા લે આ તમે લખન ડાકુને રવાડે ચડાવતા લઈ લો. ખોડો વાળો તો. લખન ડાકુ બતાવ તમે લઈ લો. કેવા ખોડો. હોય.